सूरत जिले में कल से सोशल मीडिया पर एक वीडियो वायरल हो रहा है। ये वीडियो सूरत जिला पंचायत अध्यक्ष स्वामिनी पटेल के पति अतुल पटेल का बताया जा रहा है। पूरी घटना पर नजर डाले तो पुराने और सर्जर शौचालय का निर्माण किया जा रहा है। उनके गांव में स्थित प्राथमिक विद्यालय का शौचालय ध्वस्त हो गया है। शौचालय का मलबा सड़क के किनारे खुली जगह पर डालकर निर्माण किया जा रहा था। इसी बीच जतिन पटेल नाम का एक युवक और उसके परिवार के लोग वहां पहुंचकर और कहा कि जमीन हमारी है। इस पर गांव के उप सरपंच अतुल पटेल से बहस करते हुए उन्होंने कॉलर पकड़ लिया और पास में पड़े पत्थर को उठाकर फेंकने की धमकी दी और मौके पर ही जान से मारने की धमकी दी। हालांकि मौके पर अन्य स्थानीय लोग भी मौजूद थे। इसी बीच दोनों को रिहा कर दिया गया। बैतुल पटेल ग्राम की महिला प्रधान और उप सरपंच के प्रति अहिंसा। पूरी घटना पर नजर डाले तो जमीनी विवाद के चलते गांव में वर्षों से जमीन विवाद चल रहा है और एक तरफ पूरा गांव है तो दूसरी तरफ हमलावर जतिन पटेल का परिवार है। ग्राम लोगों का दावा है कि ये जमीन गांव के फर्श की है और जिला कलेक्टर के आदेश के बाद टीडीओ और मामलतदार की उपस्थिति में इसकी माप की गई। हमलावर जतिन पटेल और उनके परिवार के अनुसार ये जमीन जतिन पटेल को विरासत में पैतृक जमीन मिली है। જી આપનું નામ? જતીન કુમાર ચંપકભાઈ પટેલ। જી જતીનભાઈ, ગઈકાલે જે વિડીયો વાયરલ થયેલો શું આખી ઘટના છે? એ મારા બાપ દાદાની મિલકત છે। 22 વર્ષ 3 મહિને મેં જીતો છું। મને કોર્ટે જજમેન્ટ આપી દીધો છે, છતાં એ લોકો આવીને જબરજસ્તીને એ કરીને અંદર સારું પૂરતા હતા એટલે મેં ગયો મારી મિલકત બચાવવા। પહેલાં મારા પપ્પા ગયા, મેં ગયો તો ગાળાગાળી કરીને એમ છે તો મારી છે તારું શું છે, તો મેં કીધું કે ભાઈ તમારી હોય કોર્ટ પંચાયતની હોય કે ગામતળની હોય તો તમે સાબિત કરો। આ તો મને કટ ઓફ કન્ટેન્ટ મને આજીવન સ્ટ્રે આપેલો છે, એમાં મેં જીતેલો છું તો બી મારી યારે જબરજસ્તીને એવું કરે અને સટ્ટાનો દુરુપયોગ કરે છે। પાવર વાપરીને મારી યારે ધમકી કરીને એવું કરે છે ને અમે પરિવારમાં 5 જણા છે ને આખું ગામ એક બાજુ છે લઈને આવે છે ને આવું કરે છે ને આની યારે ત્રીજી વાર થયું છે। એટલે સત્તાનો દુરુપયોગ કઈ રીતે કરે? ધમકાવે કે ભાઈ આટમ મારું હું જ છું પીએમ, હું જ છું પીએમ, હું જ છું સીએમ, હું જ છું પંચાયત થાય તે ટોલ એમ ને પછી મારો કોલર પકડો એટલે મારે જબ્બાજબ્બી થઈ ગઈ। હું અતુલ પટેલ બોલું છું, એનાનો ડેપ્યુટી સરપંચ। અમારા જે પ્રાથમિક શાળાની અંદર ટોયલેટ જૂના ટોયલેટ અમારા પાણીની ટાંકી છે ગામતળની જગ્યાની અંદર ગંદકી થતી હતી, એ જગ્યા પર અમે નાખ્યું છે ને અમારા જે ટ્રેક્ટર ને જીસીબી વાળા ડ્રાઈવરને એને પથ્થર મારવાની ધમકી આપી, પથ્થર ઉકળીમાં। પછી અમારા શૈલેષભાઈને મેં મોકલો છે, શૈલેષભાઈ ત્યાં સ્થળ પર ગયા, શૈલેષભાઈ ગાળાગાળી કરી એટલે હું સ્થળ પર પહોંચ્યો। સ્થળ પર ગઈને મને બી પથ્થર ટાંગ્યો ને ધમકી આપી, મારો કલર પકડી લીધો। પછી મારા હસબન્ડના મારી વાઈફના નામે ગમે તેમ દુરુપયોગ કર્યો ને અમારા ગામના વડીલો ને બધા હતા પાદર પર ચોરા પર બેઠેલા જ હતા, કોઈએ બી કોઈ ધમલ કરી નથી। ને બીજું છે કે અમારા સરપંચ બી સાથે હતા, અમારા ગામના જે કલેક્ટર સાહેબે, મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ ને આપણા પોલીસ સ્ટેશનની અંદરથી આ માપણી કરાવી છે। એ માપણીની ખૂટ બી બદલાવી છે, અમારી પાસે માપણી સીટ બી છે, અમે 4 થી 5 વાર માપણી કરાવી છે ને અમે એને એટલું બી કીધું છે અમારા ગામના વડીલે કે ભાઈ તમે જો એની માપણી થાય એનું જો નીકળે તો આપણે ગામે એમને માપી દેવાનું, અમારે કોઈ બી પંચાયતની અંદર બી પૂછવાનું નહીં